હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેત સ્ટડી. હેત સ્ટડીમાં તમારું સ્વાગત છે. જોઈએ આજના પ્રશ્નો, પણ એ પહેલાં તમને કહી દઉં, આની પહેલાંના ઘણા બધા વિડીયો આપણે બનાવી ચૂકેલા છીએ. એ બધા વિડીયો તમે ન જોયા હોય તો ઉપર તમને એક આઈ બટન આપેલું હશે, ત્યાં તમે જોઈ શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, ત્યાં પણ જઈને તમે જોઈ શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. રાણીની વાવ. રાણીની વાવ, રાણકી વાવ તમે જેને કહો છો, એ રાણીની વાવ કઈ રાણીએ બંધાવી હતી? તો રાણી ઉદયમતીએ. કોણે બંધાવી હતી ભાઈ? રાણી ઉદયમતીએ. ભાઈ રાણી ઉદયમતીએ આ રાણકી વાવ બંધાવી હતી ભાઈ. રુદ્ર મહાલય. રુદ્ર મહાલય કઈ સદીમાં બંધાવેલો છે? તો ભાઈ રુદ્ર મહાલય છે ને એ 12મી સદીમાં બંધાવેલો છે ભાઈ. બરાબર. સિદ્ધરાજ જયસિંહે એને બાંધકામ કરવાનું પૂર્ણ કર્યું હતું ભાઈ, સિદ્ધરાજ જયસિંહે. બરાબર, એની જ વાત આવશે આગળ. હા, એની કામની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરાવી હતી. જોઈએ મિત્રો, રુદ્ર મહાલય કઈ સદીમાં? તો 12મી સદીમાં બાંધવામાં આવેલો છે. રુદ્ર મહાલયનું બાંધકામ કોણે પૂર્ણ કરાવેલ છે? તો સિદ્ધરાજ જયસિંહે ભાઈ. સિદ્ધરાજ જયસિંહે. સિદ્ધરાજ જયસિંહે એ કામને પૂર્ણ કરાવેલું છે. એ કામ પૂર્ણ કરવાની જવાબદારી સિદ્ધરાજ જયસિંહે નિભાવી હતી ભાઈ. ત્યારબાદ રુદ્ર મહાલય કોણે બંધાવવાની શરૂઆત કરી હતી? તો જે રુદ્ર મહાલય છે એ બંધાવવાની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી હતી. કોણે કરી હતી ભાઈ? મૂળરાજ સોલંકીએ ભાઈ કરી હતી. રુદ્ર મહાલયને બંધાવવાની શરૂઆત કરી હતી ભાઈ. રુદ્ર મહાલય આવેલ ક્યાં છે? આવો સવાલ પૂછે ને ભાઈ. તો જો રુદ્ર મહાલય પાટણ જિલ્લો. બરાબર, ડાયરેક્ટ આવો જ સવાલો પૂછાય છે કે રુદ્ર મહાલય નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? તો પાટણ જિલ્લામાં આવેલ છે. ક્યાં આવેલ છે ભાઈ? પાટણ જિલ્લામાં આવેલું છે. પાટણમાં સિદ્ધપુર ખાતે. પાટણમાં સિદ્ધપુર ખાતે. બરાબર, સિદ્ધપુર ખાતે આ રુદ્ર મહાલય સ્થિત છે ભાઈ. બરાબર, એટલે બધું યાદ રાખજો. પાટણ જિલ્લો આવે, સિદ્ધપુર નામનું સ્થળ આવે. આમ તો સિદ્ધપુર તાલુકો પણ છે, તમે જાણતા હશો ભાઈ. સીદી સૈયદની જાળી. સીદી સૈયદની જાળી. તો સીદી સૈયદ દ્વારા બંધાવવામાં આવેલી ભાઈ આ જાળી, સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? તો અમદાવાદ ખાતે સીદી સૈયદની જાળી આવેલી છે ભાઈ. બરાબર, ક્યાં આવેલી છે? અમદાવાદ. અમદાવાદ ખાતે. અમદાવાદ ખાતે. અમદાવાદ ખાતે ભાઈ સીદી સૈયદની જાળી આવેલી છે. સીદી સૈયદની જાળી અમદાવાદ ખાતે આવેલી છે. ગુજરાતની સુપ્રસિદ્ધ, ગુજરાતનું એવું સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં શહેરમાં આવેલું છે? તો ભાઈ ગુજરાતનું સુપ્રસિદ્ધ એવું કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? વડનગર ખાતે આવેલ છે ભાઈ. વડનગર ખાતે આવેલું છે. કીર્તિ તોરણ ખાસ પૂછાય, યાદ રાખજો ભાઈ. વડનગર ખાતે આવેલું છે. શહીદોની યાદમાં ઊભા કરવામાં આવતી ખાંભીઓને શું કહે છે? ભાઈ કોઈ વ્યક્તિઓ શહીદ થાય છે અને એ શહીદોની યાદમાં જે એક ખાંભીઓ ઊભી કરવામાં આવે છે, જેને પાળિયા કહેવાય ભાઈ. પાળિયા શું કહેવાય ભાઈ? પાળિયા કહેવાય. ઠાકોરજી મારે પાળિયા થઈને પૂજાવું. બરાબર, એ તમે ગીત સાંભળ્યું હશે. તો એ પાળિયાની વાત છે ભાઈ. શહીદોની યાદમાં ઊભા કરવામાં આવતી આ ખાંભીઓને શું કહેવામાં આવે? પાળિયા કહેવામાં આવે. કયા મેળામાં હુડા રાસનું આયોજન થાય છે ભાઈ? તો તરણેતરના મેળામાં. કયા મેળામાં ભાઈ? તરણેતરના મેળામાં. તરણેતરના મેળામાં શું થાય છે? તો હુડો રાસ ભાઈ. બરાબર, હુડા રાસનું આયોજન થાય છે. હુડો રાસ એક પ્રકારનો રાસ છે ભાઈ, જે આમ તો તમને ખ્યાલ હશે. તરણેતરના મેળામાં એટલે કે સુરેન્દ્રનગરના પંથકમાં તમને જોવા મળતો એક રાસનો પ્રકાર છે ભાઈ. બરાબર, તો એ પણ એક યાદ રાખજો. તરણેતરના મેળે રણઝણિયું રે જણિયું વાગે, આ ગીત પણ ખૂબ જ ફેમસ થઈ ગયેલું છે ભાઈ. બરાબર, તરણેતરના મેળે રણઝણિયું રે જણિયું વાગે, તો આ ગીત યાદ રાખજો, જે તરણેતરના મેળા સાથે સંકળાયેલું છે. ક્લાવીની શોધ કોણે કરી હતી? તો ક્લાવીની શોધ અમીર ખુસરોએ કરી હતી. એટલે એણે તબલાએ આપ્યા હતા હો. અમીર ખુસરોએ તબલાની પણ શોધ કરી હતી ભાઈ. અમીર ખુસરો એટલે ભારતનો પોપટ. બરાબર, ભારતનો પોપટ. ભારત શુક જેને કહેવામાં આવે છે, હિન્દના પોપટ તરીકે જેને ઓળખવામાં આવે છે, કેમ કે એ ભારતના વખાણ કરીને જ ભાઈ ખૂબ જ ધરાઈ ગયો હતો. મતલબ કે ભારતના જ વખાણો કરતો હતો. હિન્દના પોપટ તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ. ત્યારબાદનો સવાલ, ગીત ગોવિંદમ
ગીત ગોવિંદમ ગ્રંથની રચના કોણે કરી? તો ગીત ગોવિંદમ ગ્રંથની રચના જયદેવે કરી ભાઈ. કોણે કરી? જયદેવ દ્વારા ગીત ગોવિંદમ આવું એક પુસ્તક ગ્રંથ લખવામાં આવેલું છે. ગીત ગોવિંદમ પુસ્તકના રચયિતા કોણ છે ભાઈ? જયદેવ છે. મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો, અને આવનારી કોઈ પણ એક્ઝામ હોય, પછી ભલે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી હોય, કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય, કે પછી અન્ય કોઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા લેવામાં આવતી હોય, તમને એનસીઆરટી અને જીસીઆરટીના પ્રશ્નો ત્યાં પણ ઉપયોગી થશે. એટલે એકવાર આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને આવા ને આવા અનેક પ્રકારના વિડીયો તમારી સમક્ષ હું વારંવાર લઈને આવ્યા કરું. તો વાત કરી લીધી ભાઈ ક્લાવીની, બરાબર. ક્લાવીની કવાલીની વાત છે મિત્રો. કવાલીની શોધ કોણે કરી હતી? તો કવાલીની શોધ અમીર ખુસરોએ કરી હતી ભાઈ. કવાલી, બરાબર. આદાબ, ઇરશાદ આવા શબ્દો બોલો ને, આ કવાલી છે. એ કવાલીના શોધ કરતા અમીર ખુસરો છે. ગીત ગોવિંદ ગ્રંથની રચના જયદેવ દ્વારા કરવામાં આવી. બંને બાજુ પહેરી શકાય તેવી સાડી અને પટોણું કહેવાય. પાટણથી પટોણા મોંઘા લાવજો, બરાબર. મોકલાવજો નહીં, મોંઘા લાવજો હતું હકીકતે. પટોણું, બરાબર. પટોણું, પાટણથી પટોણું જે મગાવવામાં આવે છે એ બંને બાજુ પહેરી શકાય. બેવડ ઇક્ત કહેવામાં આવે. બેવડ ઇક્ત, બે બાજુ વણાટ. ઇક્ત એટલે શું ભાઈ? ઇક્ત એટલે વણાટ. ઇક્ત એટલે શું ભાઈ? વણાટની વાત છે. ઇક્ત એટલે વણાટ. ઇક્ત એટલે વણાટ. બેવડ ઇક્ત, બંને બાજુ વણેલું. પટોણા ક્યાંના પ્રખ્યાત છે? તો ભાઈ પાટણથી પટોણા, એટલે કે પાટણના પટોણા ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ. પાટણના પટોણા પ્રખ્યાત છે. જરી ભરત કયા શહેરમાં જાણીતું છે? તો ભાઈ જરી ભરત છે ને એ સુરત શહેરનું જાણીતું છે. આમ તો સુરત શહેરનું સોનું મંગાવો, બરાબર. અમદાવાદી મોતી માણા રાજ, તમે આ ગીત સાંભળ્યું હશે ભાઈ, બરાબર. સુરત શહેરનું સોનું મંગાવો, આવું ગીત. એ જરી ભરત, બરાબર. જરી ભરત કયા શહેરનું પ્રખ્યાત છે ભાઈ? સુરતનું પ્રખ્યાત છે. એ પણ યાદ રાખજો. આગળ વધીએ વાલા મિત્રો. માળીનો ચાળ, બરાબર. ઠાકરિયા ચાળો જેવા નૃત્યના પ્રકારો કયા જિલ્લામાં આવે છે? જો ભાઈ તમને ચોખ્ખું કહી દો, ચાળો, બરાબર. આપણે કોઈકની હળી કરીએ, સાળો કર્યો, સળી કરી એવું કહીએ, પણ અહીંયા જો તમને એવું કીધું માળિયાનો ચાળો, ઠાકરિયા ચાળો જેવા નૃત્ય છે, બરાબર, આ કયા જિલ્લામાં વધારે જોવા મળે? તો આ નૃત્ય મિત્રો ડાંગ જિલ્લામાં વધારે જોવા મળે. ક્યાં જોવા મળે ભાઈ? ડાંગ જિલ્લામાં આ નૃત્યો તમને વધારે પડતા જોવા મળે છે. માળિયાનો ચાળો હોય, ઠાકરિયા ચાળો હોય, બરાબર, એ બધા ક્યાં જોવા મળે છે ભાઈ? ડાંગ જિલ્લામાં વધારે પડતા જોવા મળે છે. મિત્રો આગળના સવાલ તરફ વધીએ એ પહેલાં તમને કહી દઉં, બરાબર, આવનારી એક્ઝામ માટે આ સિરીઝ ઉપયોગી છે. ફોરેસ્ટ હોય, બરાબર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, સચિવાલય બિન સચિવાલયની ભરતી હોય, ઓડિટર સબ ઓડિટર હોય, એમાં પણ એનસીઆરટી જીસીઆરટીના પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે. કાંગસિયા શું છે? કાંગસિયા મિત્રો, કાંગસિયા તમે જોયા હશે ભાઈ, બરાબર. એક વિચરતી વિમુક્ત જાતિ છે. વિચરતી, એક જગ્યાએ ટકતી નથી પણ વિચરતી, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર્યા કરતી જાતિ છે ભાઈ, બરાબર. ફર્યા કરતી જાતિ છે, એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિ છે ભાઈ, બરાબર. બંગડીના તમે જોયા હશે કાંગસડીઓ, બરાબર. કાંગસડીઓ વેચવા માટે જે આવે છે એ બંગડીની વાત છે. વિચરતી અને વિમુક્ત જાતિ છે. ગોંડ જનજાતિ કેવી રાજ્ય વ્યવસ્થા ધરાવે છે? તો ભાઈ ગોંડ જનજાતિ કેન્દ્રીયકૃત રાજ્ય વ્યવસ્થા ધરાવતી હતી. ડાંગ દરબારના સમયે રાજાઓનું શું આપવામાં આવતું હતું? તો ડાંગ દરબારના સમયે રાજાઓને વર્ષાસન આપવામાં આવતું, બરાબર. વર્ષનું ચલણ આપી દેવામાં આવતું, વર્ષાસન જેને કહેવામાં આવે છે વાલા મિત્રો, વર્ષાસન આપવામાં આવતું હતું ભાઈ, યાદ રાખજો. ડાંગ દરબારનું આયોજન દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે. કયા લોકોએ
ચોખાની ખેતીની નવીન પદ્ધતિ અમલમાં મૂકી છે? તો અહોમ નામની જાતિ દ્વારા ભાઈ, અહોમ નામની જાતિ દ્વારા ચોખાની ખેતીની નવીન પદ્ધતિ અમલમાં મૂકી છે. અહોમ જનજાતિના લોકો મૂળ ક્યાંના વતનીઓ છે? તો મ્યાનમારના વતનીઓ છે. ક્યાંના વતનીઓ છે વાલા મિત્રો? મ્યાનમારના વતનીઓ છે. ગઢકટંગા રાજ્યએ શેના વેપારથી ધન કમાયું હતું? તો એણે હાથીના વેપારથી ધન કમાયું હતું ભાઈ. ગઢકંડા, બરાબર, ગઢકટંગા આવું એક રાજ્યનું નામ છે. ગઢકટંગાના કયા રાજાએ સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી? તો અમનદાસ દ્વારા આવી એક પદવી ધારણ કરવામાં આવી હતી. અમનદાસ દ્વારા. અહોમ રાજ્યમાં બળજબરીપૂર્વક કરવામાં આવતા કામને શું કહેવામાં આવતું હતું? તો એને પાઈક આવું કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? પાઈક તરીકે એને ઓળખવામાં આવતું હતું ભાઈ.